બોલો ગજાનન ગણપતિ મહારાજની જય. મિત્રો, આપ સૌનું આપની ચેનલ સનાતની સત્સંગમાં સ્વાગત છે. મિત્રો, આજે આપણે રામદેવ પીરના આખ્યાન વિશે વાત કરીશું, જેનો મહાત્મ્ય ભાદરવા મહિનામાં વધારે છે. કેમ કે ભાદરવા મહિનામાં રામદેવ પીરના નોરતા હોય છે, તો ત્યારે રામદેવ પીરની કથા અને તેના પરચા સાંભળવાનું અલગ જ મહિમા છે. એ પણ જો તમે ગુરુવાર અને બીજના દિવસે સાંભળો તો એનો મહાત્મ્ય વધારે હોય છે. તો આજે આપણે રામદેવ પીરના આખ્યાન વિશે વાત કરીશું. તો તેમાં આપણે સાંભળશું રણુજામાં પાટોત્સવ. અજમલરાયે ઓછવ માંડ્યો, ગામ રણુજા માય રે. થાવર વારને બીજ અષાઢી, પાટ પૂજા થાય રે. અજમલરાયે ઓછવ માંડ્યો, ગામ રણુજા માય રે. વાયક સૌને મોકલ્યા ને ભક્તો આવ્યા ત્યારે, સમજાવે શ્રી રામદેવજી નિજી પાયંથ મહિમાય રે. અજમલરાયે ઓછવ માંડ્યો, ગામ રણુજા માય રે. અષાઢી બીજને શનિવારે અજમલજીએ રણુજામાં પાઠ પૂજા જમા જાગરણનો ઉત્સવ ઉજવવા માંડ્યો. આ ઉત્સવમાં બધા જ ભક્તોને તેડાવ્યા. રામદેવજીએ સભા મંડપમાં બિરાજીને નિજિયા ધર્મનો મહિમા સમજાવતા કહ્યું કે પાઠ પૂજાના મુખ્ય પ્રેરણા પ્રથમ શિવશક્તિએ જ્યારથી પાઠની શરૂઆત કરી ત્યારે પ્રથમ પાઠ પૂજા જમા જાગરણ વિધિ પ્રહલાદે કરી અને આદિનારાયણ ગાદીએ બિરાજ્યા. ગરુડજી કોટવાળ નિમાયા અને રત્નવાળી રાણીને પૂજા કરી. બીજો પાઠ રાજા હરિશ્ચંદ્રે આરંભ્યો. શિવજી ગાદીએ બેઠા, ગણપતિ કોટવાળ થયા અને સતી તારામતીએ પૂજા કરી. ત્રીજો પાઠ યુધિષ્ઠિરે આરંભ્યો. ગુરુ દત્તાત્રેય ગાદીએ બેઠા, હનુમાનજતી કોટવાળ થયા અને દ્રૌપદીએ પૂજા કરી. ચોથો પાઠ બલરામે આરંભ્યો. ગોરખનાથજી ગાદીએ બેઠા, મહાભૈરવ કોટવાળ થયા અને રેવતી સતીએ પૂજા કરી. ચારે યુગમાં ચાર સિદ્ધ થયા. એ પાઠ પૂજાનો પ્રતાપ તમને વિગતે સંભળાવું છું. પહેલા યુગમાં પાઠ પૂજાના પ્રતાપે પ્રહલાદ સિદ્ધ્યા અને નિજિયા પંથનો નેજો ફરકાવ્યો. એ નેજા નીચે ઘણા ભક્તો ઉગર્યા. 5 કરોડ સંત સિદ્ધ્યા અને નરવાણ પંથે ગયા. બીજા યુગમાં રાજા હરિશ્ચંદ્ર સિદ્ધ્યા. એમણે 7 કરોડ સંતોને તાર્યા. ત્રીજા યુગમાં યુધિષ્ઠિર સિદ્ધ્યા. તેને 9 કરોડ સંતોને તાર્યા. ચોથા યુગમાં બલરામ સિદ્ધ્યા. એમણે 12 કરોડ સંતોને નિર્વાણના અધિકારી બનાવ્યા. આવી રીતે 5, 7, 9 અને 12 એમ મળી 33 કરોડ સંત નિર્વાણ પદને પામ્યા. એ પાઠ પૂજાના પ્રતાપે જ. આજે પાઠ પૂજાના પવિત્ર ઉત્સવમાં ગતગંગા પધારી રણુજા પાવન કર્યું છે. એથી મને આનંદ થયો છે. હવેથી દરેક માસની સુધી બીજે જે સ્થળે પાઠ પૂજા મંડાશે ત્યાં હું હાજર રહીશ. એ મારું વચન છે. રામદેવજી પાઠ પૂજાનો મહિમા સવિસ્તર સમજાવતા ઘણા ભક્તોએ આવતી બીજે પોતાને ત્યાં પાઠ પૂરવાનો નિશ્ચય કર્યો અને બીજે દિવસે ભક્તો અજમલરાય તથા રામદેવજીની ભાવભરી વિદાય લઈ પોતપોતાના સ્થાને ગયા. બોલો શ્રી હિન્દવા પીરની જય. રામદેવ પીરની જય. તો મિત્રો, મારો વિડીયો આપ સૌને સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, તાકી અમે આવા બીજા વિડીયો તમારા સુધી પહોંચાડી શકીએ.